જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ઓનલાઈન અભ્યાસમાં સર્વ બાળકોનું સ્વાગત છે. આપણે યુનિટ 1 to 5 જોઈ ગયા. હવે રિવિઝનમાં વાત કરીએ તો પ્રોઝની પણ વાત કરતા જતા હતા સાથે. હવે રિવિઝનમાં શું છે તો કે ડાયલોગ્સ છે અને એની એક્ટિવિટી પણ ડાયલોગ્સ થી શરૂ થાય છે. રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ધેમ, એટલે કે ડાયલોગ વાંચવાનો છે અને એને ભજવવાનો છે. આપણે ભજવી તો નહીં શકીએ, પણ હું વાંચું છું, તમે સમજતા જજો અને જો અનુકૂળતા હોય તો તમે ઘરે ભજવજો. પાયલ અને નીલા આર ગુડ ફ્રેન્ડ. પાયલ અને નીલા એ બંને સારા મિત્રો છે. પાયલ વોન્ટ ટુ બર્ન એન ઓડિયો સીડી. પાયલ છે ઓડિયો સીડી બનાવવા માંગે છે. શી ડઝન્ટ નો હાઉ ટુ બર્ન અ સીડી. તે જાણતી નથી કે સીડી કેમ બનાવવી, તે જાણતી નથી. She asked Nila to help her. એટલે એને એની ફ્રેન્ડ છે નીલા છે, પાયલની ફ્રેન્ડ, એને પૂછ્યું કે કઈ રીતે ઓડિયો સીડી બનાવવાની. હવે એ બંને વચ્ચેનો ડાયલોગ આવે છે. એક વ્યક્તિ પાયલ બનશે અને એક નીલા બનશે. એની બંને વચ્ચેનો ડાયલોગ જોઈએ. પાયલ સે હાય નીલા, હાઉ આર યુ. શું કે છે? હાય, તું કેમ છો? નીલા ઓ પાયલ, આઈ એમ ફાઇન. હા, હું મજામાં છું. પાયલ કેન યુ હેલ્પ મી. પાયલ શું કે છે કે તું મને મદદ કરી શકીશ? નીલા શ્યોર, વોટ ડુ યુ વોન્ટ. હા, હું તને કરી શકીશ. શું કામ છે? વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છે? પાયલ ડુ યુ નો હાઉ ટુ બર્ન અ સીડી. શું કે છે? તું જાણે છો સીડી કઈ રીતે બનાવવાની હોય? નીલા યસ, આઈ નો હાઉ ટુ બર્ન અ સીડી. હા, હું જાણું છું કઈ રીતે સીડી બનાવવી. પાયલ આઈ વોન્ટ સીડી ઓફ માય ફેવરિટ સોંગ. પાયલ શું કે છે? મારા ફેવરિટ સોંગ, મારા મનપસંદ ગીતોની એક સીડી બનાવવી છે. I want a CD of my favorite song. નીલા ઓકે, નો પ્રોબ્લેમ, I can do that, it's easy. શું કે છે? હા, વાંધો નહીં, હું તને બનાવી દઈશ ને એ ઈઝી પણ છે, સરળ પણ છે. શું તો કે એના ફેવરિટ ગીતની સીડી. પાયલ થેન્ક્સ, I will pay you. શું કે છે? તારો આભાર, હું તને પૈસા ચૂકવી દઈશ એમ, કે જેટલા પૈસા થતા હોય સીડી બનાવવા માટે. નીલા I can't take money. નીલા શું કે છે? હું પૈસા તો નહીં લઉં. You are my friend. તું તો મારી ફ્રેન્ડ છો. It's just my pleasure. આ તો મારું સુખ છે, આ તો મારો આનંદ છે કે હું તને બનાવી દઉં. તું મારી ફ્રેન્ડ છો એટલા માટે. પાયલ થેન્ક્સ, ડુ યુ નીડ એનીથિંગ ફોર ધેટ. શું કે છે? તારે એના માટે કઈ બીજું જોઈએ છે? નીલા વેર આર ધ સીડીઝ. નીલા શું કે છે? સીડી ક્યાં છે? એટલે કે આ ગીતની સીડી બનાવવા માટે શું જોઈએ છે? ત્યારે નીલા કહે છે કે સીડીઝ ક્યાં છે? આઈ વિલ નીડ બ્લેન્ક સીડીઝ એન્ડ યોર ફેવરિટ સોંગ સીડી. શું કે છે? મારે એક ખાલી સીડી જોઈએ અને તારા ફેવરિટ ગીતની એક સીડી જોઈએ. પાયલ હિયર ધે આર એન્ડ હિયર માય ફેવરિટ સોંગ સીડી. શું કે છે? અહીંયા એક બ્લેન્ક સીડી અને અહીંયા મારી ફેવરિટ સોંગની સીડી પણ અહીંયા છે. નીલા ગ્રેટ, ધેટ્સ વોટ આઈ વિલ નીડ. હા, હવે મને બધું મળી ગયું જે મારે જોઈતું હતું એ. અહીંયા કોની વચ્ચેની વાત હતી તો કે નીલા અને પાયલ વચ્ચેની. કે કોને તો કે પાયલ છે એને હેલ્પ કરવાનું નીલાને કહે છે કે તું મને સીડી બનાવી આપીશ એવી રીતે. હવે આગળનો ડાયલોગ જોઈએ. રીનલ પંક્ચર હર કાર. એટલે કે રીનલની ગાડીને પંચર થઈ ગયું છે. શી આસ્ક ફોર હેલ્પ ટુ સાવન. એના ફ્રેન્ડ સાવન છે એને હેલ્પ કરવાનું કહે છે. હવે રીનલ અને સાવન વચ્ચેનો ડાયલોગ છે એ જોઈએ. રીનલ એક્સક્યુઝ મી, કેન યુ ગીવ મી યોર હેન્ડ. શું કહે છે? એક્સક્યુઝ મી, તું મને મદદ કરી શકીશ? સાવન યસ, વોટ્સ ધ મેટર. શું વાત છે? હા, હું તને કરીશ. રીનલ માય કાર હેઝ અ ફ્લેટ ટાયર. એટલે કે મારી કારમાં પંક્ચર થયું છે. સાવન ઇફ ફ્લેટ વોટ ડીડ યુ પંક્ચર ઇટ. શું કહે છે? તે હવા કાઢી નાખી છે કે પંક્ચર થયું છે? રીનલ ઓ ઇટ્સ અ પંક્ચર એક્ચ્યુઅલી. શું કહે છે? માં પંક્ચર જ થયું છે, મેં હવા કાઢી નથી. સાવન આઈ વુડ હેલ્પ યુ. સાવન શું કહે છે? હા, હું તને મદદ કરીશ. રીનલ ધેટ વુડ બી નાઇસ. રીનલ શું કહે છે? હા, એ તો સારી વાત છે. આઈ હેવ નેવર ચેન્જ ટાયર બિફોર. શું કહે છે? મેં ક્યારેય ટાયર બદલ્યું નથી. સાવન આઈ વિલ શો યુ હાઉ ટુ ડુ. હું તને બતાવીશ કે કઈ રીતે ટાયર બદલી શકાય. રીનલ થેન્ક્સ. રીનલ એમ કહે છે તારો આભાર. પૈડા માટે TYR ટાયર અને TIR ટાયર બંને શબ્દો વપરાય છે. એ પાછું
અર્થ. હવે એના પછીનો આગળનો ડાયલોગ એનો એ છે સાવન અને રીનલ વચ્ચેનો. સાવન, આફ્ટર ધીસ યુ કેન ચેન્જ ઇટ ઓન યોર ઓન, એટલે કે જો હું તને અત્યારે શીખવી દઉં ટાયર બદલવા, એટલે તું તારી રીતે પણ બદલી શકીશ જો તું અત્યારે શીખી જાતો. રીનલ, થેન્ક્સ સો મચ, યુ આર વેરી કાઇન્ડ. રીનલ એમ કે અરે આભાર, તું ખૂબ જ દયાળુ છે અથવા તું ખૂબ હેલ્પ કરે એવો છો. સાવન, ઇટ્સ માય પ્લેઝર, ડુ યુ હેવ અ સ્પેર ટાયર, શું કે છે તારી પાસે અલગથી ટાયર છે, વધારાનું ટાયર છે. રીનલ, ઓ આઈ ડોન્ટ હેવ ઇટ, ના મારી પાસે તો નથી. સાવન, સોરી આઈ કાન્ટ હેલ્પ યુ ધેન, શું કે છે તો હું તમને મદદ કરી શકું નહીં, કારણ કે જો એક ટાયર પંક્ચર થયું હોય અથવા હવા ન હોય તો આપણે બીજું ટાયર બદલી શકીએ કારમાં, પણ જો બીજું ટાયર જ ન હોય, સ્પેરમાં પડેલું જ ન હોય તો શું કરવાનું, તો કાંઈ મદદ કરી શકે ને, તો ટાયર બદલી શકે નહીં. એવી વાત હતી રીનલ અને સાવન વચ્ચે. હવે ત્રીજો ડાયલોગ છે સંજના લિસન ટુ અ રેડિયો પ્રોગ્રામ રેગ્યુલરલી. સંજના છે એ રેડિયો પ્રોગ્રામ છે એ રેગ્યુલરલી સાંભળે છે. ટુડે શી કોલ્સ ધેર, એટલા માટે એને આજે કોલ કર્યો હતો. ક્યાં? તો કે રેડિયો સેન્ટરમાં, રેડિયો પ્રોગ્રામ જ્યાંથી પ્રસારિત થાય છે ત્યાં. શી વોન્ટ ટુ ડિમાન્ડ હર ફેવરિટ સોંગ, એ ઈચ્છતી હતી કે ફેવરિટ સોંગની ડિમાન્ડ કરે. સંજના, હેલો ઇઝ ધીસ રેડિયો મિકી, સંજના શું કહે છે આ રેડિયો મિકી માંથી બોલે છે. આરજે ત્યાંના જે આરજે હોય એ કહે છે યસ. સંજના, હાય, આઈ હેડ લાઈક ટુ રિક્વેસ્ટ અ સોંગ, શું કહે છે મારે સોંગ માટે રિક્વેસ્ટ કરવી છે. આરજે, વોટ સોંગ વુડ યુ લાઈક ટુ રિક્વેસ્ટ, તમે કયું સોંગ રિક્વેસ્ટ કરવા માંગો છો. સંજના, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અ સોંગ જિંદા હે તો. શેનું? તો કે ફ્રોમ ભાગ મિઠા ભાગ, એટલે કે હું છે કયા સોંગની રિક્વેસ્ટ કરવા માંગુ છું, તો કે જિંદા હે તો. એ કયા મૂવીનું છે? તો ભાગ મિઠા ભાગ મૂવીનું. આરજે, ઓલ રાઈટ, ધેટ્સ અ ગ્રેટ સોંગ, ફોર whom would you request, શું કે આ તો સરસ મજાનું ગીત છે, તમે કોના માટે ગીત વગાડવા માંગો છો. સંજના, ઇટ્સ ફોર માય બ્રધર જોની, મારા ભાઈ જોની માટે હું વગાડવા માંગુ છું. એક્ટિવિટી 3 માં, એક્ટિવિટી 1 માં 3 ડાયલોગ હતા એ આપણે જોઈ ગયા. આ શેમાં પૂછાય તો કે ડાયલોગ રાઇટિંગ તમને જે આવે પેપર એમાં ખાલી જગ્યા હોય એ આપણે પૂરવાની હોય. ધારો કે સંજના છે હેલો ઇઝ ધીસ રેડિયો મિકી એવું પૂછ્યું હોય તો એમાં આરજે શું કે યસ કીધું તો યસ આવે એના પછીની લાઈનમાં. પછી આઈ હેડ લાઈક ટુ રિક્વેસ્ટ અ સોંગ, તો આરજે શું પૂછે તો કે વોટ સોંગ વુડ યુ લાઈક ટુ રિક્વેસ્ટ, કયું ગીત તમે વગાડવા માંગો છો. એવી રીતે ડાયલોગ આવે. હવે રીડ ધ ડાયલોગ, એના પછી પણ એક ડાયલોગ છે એક્ટિવિટી 2 માં, તો આપણે એ જોઈએ. મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000. મહેશભાઈ છે એ અમેરિકા ગયા હતા માર્ચ વર્ષ 2000 માં. હી ઇઝ ઇન હિઝ વિલેજ રામપુરના, અત્યારે ક્યાં છે એના ગામ રામપુરમાં. He will stay here for 2 months, અને તે કેટલા મહિના? 2 મહિના માટે રોકાવાના છે. He wants to do something for the people of Rampur, એટલે રામપુરના લોકો માટે કંઈક કરવા માંગે છે. So he meets the સરપંચ of the village, એટલે ગામના સરપંચને મળે છે. કોણ? મહેશભાઈ ગામના સરપંચને મળે છે. મહેશભાઈ, so what's going on in Rampur, Mr. Patel, એટલે કે સરપંચ કોણ હશે? મિસ્ટર પટેલ, એટલે કે મહેશભાઈ અને સરપંચ વચ્ચેનો ડાયલોગ છે. એમ કે છે કે હવે રામપુર ગામમાં શું ચાલી રહ્યું છે મિસ્ટર પટેલ? સરપંચ, રાઈટ નાઉ વી આર પ્લાનિંગ અ વોટર પ્યોરિફાઇંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ, એટલે કે પાણીને ચોખ્ખું કરવાની જે સિસ્ટમ છે એ અમે બનાવી રહ્યા છે. વોટર પ્યોરિફાઇંગ સિસ્ટમ બનાવી રહ્યા છે આખા ગામ માટે. આખો વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 months, શું કે છે મને એવી આશા છે, જે સરપંચ છે એને એવી આશા છે કે અમે આ પ્રોજેક્ટ 2 મહિનામાં પૂરો કરશું. મહેશભાઈ, ધેટ્સ રિયલી નાઇસ. મહેશભાઈ શું કે છે આ તો ખૂબ જ સારી વાત છે. બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ, તમારે પ્લાન્ટ ક્યાં બનાવવાનો છે? વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ? સરપંચ, વી આર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર ટેન્ક, જે પાણીની ટાંકી છે એની બાજુમાં જ અમે આ વોટર પ્યોરિફાઇંગ સિસ્ટમ છે એ બનાવવા માંગીએ છીએ. મહેશભાઈ, બટ વોઝન્ટ ધેર અરવિંદભાઈ સ્ટોર નિયર
સરપંચ છે મહેશભાઈ ને એવું કહે છે કે આપણે તો અહીંયા વેટરનિટી હોસ્પિટલ છે કે પશુ દવાખાનું તો છે જ. વી હેડ અ નાઇસ ઇનોગ્યુરલ ફંક્શન લાસ્ટ મંથ. શું કે છે? અને ગયા મહિને જ અમે એનું ઉદ્ઘાટન કર્યું હતું. વી વિલ હેવ અ હેલ્ધીયર એનિમલ્સ ઇન અ વિલેજ નાઉ. શું કે છે? આપણા ગામમાં સારા એવા પશુઓ માટે હેલ્ધીયર એનિમલ્સ ઇન અવર વિલેજ નાઉ. અત્યારે તો સારા એવા પશુઓ પણ છે. મહેશભાઈ યસ, હેલ્ધી એનિમલ્સ, પ્યોર મિલ્ક એન્ડ સ્ટ્રોંગ ચિલ્ડ્રન એન્ડ બ્રાઇટ ફ્યુચર. શું કે છે મહેશભાઈ? કે હા, સ્વસ્થ પ્રાણીઓ, પ્યોર એટલે કે શુદ્ધ દૂધ, અને સ્ટ્રોંગ ચિલ્ડ્રન મજબૂત બાળકો, અને એનું ચમકતું ભવિષ્ય, સારું એવું ભવિષ્ય, એવી વાત કરે છે. જો પ્રાણીઓ સ્વસ્થ હશે તો આ બધું થઈ શકશે. સરપંચ યસ, ઓફ કોર્સ, યુ નો ધેટ we have an old primary school in our village. I want to start a high school for the children. સરપંચ એમ કે છે ઓફ કોર્સ, તમે જાણો છો એવી જ રીતે આપણે જૂની જે પ્રાઇમરી સ્કૂલ હતી અને પછી આપણે શું કર્યું તો કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન, અને બાળકો માટે હું હાઈ સ્કૂલ પણ શરૂ કરવા માંગુ છું. મહેશભાઈ ઇટ્સ નાઇસ આઈડિયા, આઈ લાઈક યોર વિઝન. મને તમારું આ જે એમ છે એ ગમ્યો. આઈ થિંક આઈ કેન હેલ્પ યુ ફોર ધેટ. મહેશભાઈ કહે છે તો મને તમારો આઈડિયા ગમ્યો છે હાઈસ્કૂલ બનાવવા માટે. પ્રાઇમરી સ્કૂલ તો છે પણ હાઈસ્કૂલ બનાવવા માટેનો આઈડિયા મને ગમ્યો, અને મને આ તમારું વિઝન ગમ્યું, એમ ગમ્યું, અને આઈ થિંક આઈ કેન હેલ્પ યુ ફોર ધેટ, અને હું એના માટે તમને મદદ કરીશ. સરપંચ ઇટ્સ રિયલી નાઇસ ઓફ યુ, કેન યુ હેલ્પ અસ ફાઇનાન્શિયલી. સરપંચ શું કહે છે કે આ તો સારું છે, સાચે જ સારી વાત છે, પણ તમે અમને ફાઇનાન્શિયલી એટલે કે પૈસા આપીને તમે અમને મદદ કરશો, આર્થિક રીતે તમે અમને મદદ કરશો. મહેશભાઈને કોણ પૂછે છે? સરપંચ પૂછે છે. મહેશભાઈ યસ શ્યોર, આઈ વિલ ડોનેટ સમ મની. શું કહે છે? હા, હું તમને પૈસા થોડા દાનમાં આપીશ. આઈ કેન ઓલસો ગેટ યુ સમ અધર ડોનર્સ, અને હું તમને મારા દ્વારા જેટલી મદદ થશે એટલી તો કરીશ, પણ બીજા ડોનર્સ પણ દાતાઓ ગોતી દે જેના દ્વારા આપણે હાઈસ્કૂલ બનાવી શકીએ. સરપંચ ધેટ્સ ગ્રેટ. મહેશભાઈ થેન્ક યુ ફોર યોર સપોર્ટ. સરપંચ શું કહે છે? ખૂબ સરસ મહેશભાઈ, તમારા ટેકા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે છેલ્લે એક્ટિવિટી 2 છે એમાં મહેશભાઈ અને સરપંચ વચ્ચેની વાતચીત જોઈ કે એમાં મહેશભાઈ છે 2002 માં અમેરિકા ગયા હતા, અત્યારે તેના ગામમાં રામપુરમાં આવ્યા હતા અને 2 મહિના રોકાવાના હતા, એટલે કે ગામની જે સિચ્યુએશન છે બદલવા માંગતા એને બધી વાત કરી. અને અને એવું કહે છે કે રામપુર ગામ માટે એ કંઈક કરવા ઈચ્છે છે, અને સરપંચને મળે છે ત્યારે સરપંચ એમ કહે છે કે અમે વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ બનાવવા માંગીએ છીએ. ત્યારે વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ છે કઈ જગ્યાએ બનાવવાની છે એના વિશે વાત કરી, અને ત્યાં એ કઈ જગ્યાએ બનાવવાની, અને ત્યાં જે અરવિંદભાઈનો સ્ટોલ છે ને ફેરવવા વિશે વાત કરી. પછી તો કે એનિમલ્સ વિશે મહેશભાઈ કીધું કે એનિમલ્સ વિશે આપણે એનિમલ્સ માટે, સ્વસ્થ પ્રાણીઓ માટે આપણે વેટરનિટી હોસ્પિટલ બનાવવી જોઈએ. તો કે હોસ્પિટલ તો છે જ, પછી પ્રાઇમરી સ્કૂલ છે પણ હાઈ સ્કૂલ નથી, તો શું કરવાનું? તો કે હાઈ સ્કૂલ આપણે બનાવવી જોઈએ, અને હાઈ સ્કૂલ માટે એ ડોનર બને છે અને બીજા ડોનર પણ ગોતી આપે છે. આવી વાત હતી એક્ટિવિટી 2 ના ડાયલોગમાં. હવે શું છે તો કે મહેશભાઈ પોતાના ગામ રામપુરમાં છે અને અમેરિકા ગયા તે પહેલા અત્યારે અને ભવિષ્યમાં ગામની શું પરિસ્થિતિ હશે તે ધ્યાનમાં રાખી અને કોષ્ટકમાં આપણે લખવાના છે વાક્યો. એ તમને પેન્સિલથી તમે લખજો, અને હું પછી મોકલીશ, જે સાચા વાક્યો હશે એ મોકલીશ તમને ફોટો દ્વારા, એ તમે લખી લેજો. એક્ટિવિટી 2 માં જે સ્પેલિંગ છે, ડિફિકલ્ટ વર્ડ્સ છે, એ પણ હું તમને ફોટો દ્વારા મોકલીશ. એ તમારે એક વખત પાકી બુકમાં અને 5 વખત રફ નોટમાં લખીને પાકા કરવાના રહેશે. આના રિલેટેડ એટલે કે એક્ટિવિટી 1 2 રિવિઝન છે એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો. થેન્ક યુ.